આપણી ગાડી અહીંયા પડી છે, પાછળ અહીંયા બધી રાજકોટની ગાડીઓ પડી છે. તો અહીંયા 2 3 અહીંયા પડી છે, એક અહીંયા પડી છે, 2 3 ગાડીઓ બધી બાજુ પડી છે, 7 8 ગાડીઓ પડી છે. અને સંજયભાઈ તો ગાડીમાં બેઠા છે. તો મિત્રો અત્યારે છે ને આપણે આવી ગયા છીએ ભાઈ સાધના હોટલે. અને આ રીતની અને ભાઈ કંઈક જો સામે છે ને ભાઈ સાધના હોટલ છે. અને ભાઈ તો આ સાધના હોટલનું પાર્કિંગ છે, બધી ગાડી છે ને ભાઈ પાર્કિંગમાં અત્યારમાં લાગી ગઈ છે. કેમ કે ભાઈ આજે છે ને 8મ જન્માષ્ટમી છે અને કાલે છે ભાઈ 9 અને રવિવાર છે. અને ભાઈ આજે 2 દિવસ તો ગાડી કાંઈ ખાલી થવા નથી, એટલે ભાઈ પાર્કિંગમાં ને ભાઈ બધી ગાડીને ભાઈ થપ્પા લાગી ગયા છે. અને આપણી ગાડી ત્યાં આજે ખાલી નથી થવાની, કાલે નથી ખાલી થવાની. તો આપણે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે. હવે જોઈએ છે ગાડી ક્યારે કાલે આમ તે સોમવારે ખાલી કરવા જવાનું છે. અને બાકી જો છે ને સામ છે ને ભાઈ મસ્ત મજાનો હાઈવે છે, અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે. અને બાકી તો ભાઈ લોકેશન જો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે ભાઈ. અત્યારે 5 વાગી જશે અને ભાઈ એક ધારો ભાઈ મહારાષ્ટ્રમાં ભાઈ વરસાદ શરૂ છે ભાઈ. તો અમે એન્ટ્રી છે ને ત્યારનો છે ભાઈ વરસાદ ના રહેવાનું ભાઈ નામ નથી લેતો. અને ભાઈ તો ભાઈ બધી ગાડીઓ છે ને ભાઈ આ બધી છે ને રાજકોટની ગાડીઓ છે, બધી ગાડીઓ છે ને ભાઈ અહીંયા રાજકોટની ગાડીઓ અહીંયા પાર્કિંગ કરી છે. અહીંયા બાજુમાં અંબર રોડ લાઈન છે, બાજુમાં ઉજાલા રોડ લાઈન છે, અને બધી ગાડીઓ છે ને અહીંયા પાર્કિંગ કરેલી છે. અને ભાઈ આપણે કે ને હવે આરામ કરવાનો છે 2 દિવસ, કે ભાઈ સોમવારે આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. તો આપણે અહીંયા હોટેલે જ રહેવાનું છે. બાકી તો ભાઈ હાઈવે ઉપર છે ને હોટલ બોટલ છે એટલે કંઈ વાંધો નહીં. અને કહેવાનો મતલબ એ કે ભાઈ એને આપણે હાથમ આઠમ બધી પકડી છે ભાઈ. હાથમ ને આઠમને બધું ભાઈ તહેવાર છે ને ભાઈ આપણે રોડે જોઈએ છે, એ જરાક બહુ દુઃખ લાગે છે. તો ચાલો કાંઈ વાંધો નહીં, હવે આવતા વર્ષે પાછા આપણે 7મ 8મમાં ઘરે રહીશું. બાકી તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે. તો ચાલો હવે છે ને ભાઈ તો સંજયભાઈ અંદર છે, હાથ કરે છે ને તો અંદર વ્યા થઈ. બાકી તો ભાઈ આપણી ગાડી અહીંયા છે ને આ રીતના આપણે કરીને આવ્યા હતા મારા સામાન. તો હવે આરામ કરીએ સોમવાર સુધી. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. મિત્રો અત્યારે મને ભાઈ 10 વાગી જશે અને આ છે ને ભાઈ આપણે સાધના હોટલ આવી જાય છે. ને આપણી ગાડી છે ને ભાઈ આ ગાડીની પાછળ ગાડી પડી છે. કેમ કે ભાઈ આજે છે ને ભાઈ રવિવાર છે ને એટલે બધી ગાડીઓ ને ભાઈ પાર્કિંગમાં છે. આપણે એને ભાઈ જવાનું છે ખાલી કરવા, પણ એના બપોર પછી જવાનું છે, નીકળી જઈશું. તો અત્યારે મને ભાઈ 10 વાગી જાય. હવા મને ભાઈ નાસ્તો કરવા આવી ગયા છે આપણે સાધના હોટલ. તો સંજયભાઈ ત્યાં આવી જાય છે બાટલાને એવું ભરીને પાણી પીવા જતા. તો આપણે એને હવે નાસ્તો બાસ્તો કરી લઈએ. બાકી તો આની ગાડી એને આપણી ગાડી ને ભાઈ નીકળવામાં નથી. કેમ કે આપણી એને 4 ગાડીની પાછળ આપણી ગાડી પડી છે. તો પહેલાં એ ગાડીઓ એને પાર્કિંગમાં વહી જાય ને પછી આપણી ગાડી નીકળવાની છે. તો ભાઈ આ ને ભાઈ સાધના હોટલ છે અને આ છે ભાઈ એનું પાર્કિંગ છે. આપણે હાજે ભાઈ તો અહીંયા જોતા હતા અને આ છે ને હાઈવે રોડ છે. અને ભાઈ તો ભાઈ વરસાદ એને પાછો અંધારી ગયો છે. કેમ કે ભાઈ એને વરસાદ રહે એમ જ નથી. અત્યારમાં તો ભાઈ વરસાદ રહેલો છે એટલે પાછો એને વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. અને સંજયભાઈ છે ને ભાઈ તો નાસ્તો આવી જશે 2 ભાઈ. તો અત્યારે સંજયભાઈ ઓર્ડર દે તો નાસ્તો કરી લે ને પછી એને નાસ્તો કરીને આપણે જઈએ આપણી ગાડી છે. તો ભાઈ આવી ગયો સવારનો નાસ્તો ભાઈ વડાપાઉં અને આપણે ભજીયા મગાવવા છે. ભાઈ લાલ ચટણી કે ભડકા જેવી ટ્રાય કરી દે, મસ્ત સારું છે નાસ્તો પાસ્તો બધું. નાસ્તો કરી તો મિત્રો અત્યારે ને ભાઈ 1:30 વાગી જશે ને આજે ને ભાઈ રવિવાર છે ને ભાઈ જુઓ તમે વરસાદ જુઓ, એક ધારો છે ને ભાઈ વરસાદ શરૂ છે સવાર દિવસનો. આ જુઓ તમે એક ધારો છે ને ભાઈ સવારનો છે ને ભાઈ વરસાદ ચાલુ છે. અને તો ભાઈ બધી ગાડીઓ ત્યાં ભાઈ પાર્કિંગમાં પડી છે. જુઓ આપણે છે ને ભાઈ હા ખાલી કરવા જવાનું છે સાંજે. કેમ કે ભાઈ અત્યારમાં તો ભાઈ ને નો એન્ટ્રી હોય અને સિટીમાં ટ્રાફિક એટલી હોય. તો આપણે સાંજે છે ને ભાઈ 12 વાગ્યા અહીંથી 10 વાગે નીકળશે, 12 વાગ્યા ને આપણે પહોંચી દઈશું ને. કેમ કે આજે ને ઈવે બિલે પૂરું થઈ જવાનું છે ને એટલે વહેલા છતાં નીકળી જાય ને ભાઈ છે ને ભાઈ વરસાદ ભાઈ તો એક ધારો વરસાદ રહેતો નથી. વરસાદની હિસાબે ને ભાઈ બધી ને ગાડીઓ અહીંયા બાજુમાં ગાડી છે ને રાજકોટની લગભગ ને 7 થી 8 9 ગાડીઓ પડી છે. પૂછ્યું ભાઈ કેમ અહીંયા તમારી ગાડીથી કે 5 થી 6 દિવસથી ગાડી ભાઈ પડતર પડી છે. કેમ કે ભાઈ વરસાદ એક ધારો શરૂ છે અહીંયા. અને અમે આવ્યા ને ચારનો તો ભાઈ વરસાદ શરૂ છે. હા મેં સાધના હોટલ ત્યાં મને ભાઈ જમી કાઢીને પાછા આવ્યા ને પછી પાછા આવ્યા ત્યાં મને ગાડીમાં આવી ગયા છીએ. કેમ કે ભાઈ વરસાદ શરૂ છે ને એટલે ગાડીમાં થઈને ક્યાંય બહાર જવું એમ થતું જ નથી. તો હાલો ગાડીમાં હે ને ભાઈ આરામ કરીએ ભાઈ, મોબાઈલ ઘુમાડીએ બેઠા બેઠા. બાકી તો કાંઈ કામકાજ છે નહીં આપણે. હાલો તો જોઈએ છીએ પાછા ક્યારે ગાડી ખાલી થાય એમ. વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો હે ને અત્યારમાં 4:30 જેવો સમય થઈ ગયો છે ને ભાઈ વરસાદ જોવો તમે. હજી એક ધારો છે ને ભાઈ વરસાદ શરૂ છે આમને. અને સંજયભાઈ તો વ્યા ગયા સામે. અત્યારે બધા ને ગાડીમાં બધા કાચ બાસ બંધ કરીને બેઠા હતા. અને હવે હે ને પાછા હે ને ભાઈ જવું છે પાછી હોટેલે. કેમ કે અંદર ને બેઠા બેઠા આવે ને મજા નથી આવતી. ભાઈ
એક ધારો વરસાદ શરૂ છે તો હવે છે ને સંજયભાઈ હોટલે જઈએ ને આપણે છે ને કાંઈ વગેરે એ બને પેલા ગાડીને પેલા લોક મારી દઈએ કે ગાડીમાં બહાર નીકળવું થાય બહાર નીકળવું એમ જ નથી થતું તો સંજયભાઈ વેચે તો હું વ્યવ તો ઘડીક વાર બેસું હોટલ એટલે પાસ આવશું આમ અમે ઘડીક હોટલ ને ઘડીક ગાડીએ ઘડીક હોટલ ને ઘડીક ગાડીએ આટા માર્યા કરીશ એમ ચાલુ વરસાદ હતી હવે પાછા નાસ્તો બાસ્તો કંઈક કરી લઈએ ભાઈ તો જઈએ ભાઈ હવે હોટલે પાછા સાધના હોટલે આજે છે ને ભાઈ 12 વાગે નીકળવાનું છે તો અહીંયા 10-11 વાગે નીકળશું પછી છે ને ભાઈ ડીઝલે નાખવાનું છે ડીઝલે પૂરું થઈ ગયું છે તો હે ને પછી અહીંથી 10 વાગે નીકળશું ભાઈ ટ્રાફિક હોય ને ભાઈ એટલી મુંબઈમાં છે ને ભાઈ અત્યારમાં વાત જ જવા જો ઘોડબંદર એટલી ટ્રાફિક છે પછી ઘોડબંદરથી આગળ ઘાટ આવે ને ત્યાં એટલી ટ્રાફિક છે ભાઈ અત્યારમાં જે મેપમાં જોયું ને તો ભાઈ લગભગ 3 થી 4 કલાકનો ટ્રાફિક છે વરસાદના હિસાબે પણ આપણે નિરાતે જવાનું છે હાજે એટલે જોઈશું ટ્રાફિક નડે કે નથી નડતું એમ ટ્રાફિક તો ભાઈ રહેશે જ કેમ કે રસ્તાનું કામ ચાલુ છે ને ભાઈ એક જવા વરસાદે ચાલુ છે એટલે હવે જોઈશું ટ્રાફિક નડે કે નહીં ભાઈ અત્યારમાં ને પહેલાં નાસ્તો કરીએ ચાલો તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ 6 વાગી જશે અને એને ભાઈ વરસાદ હજી એક જવા શરૂ છે આપણે અત્યાર સુધી હોટલે બેઠા હતા ચા પાણી પીવા માટે અને હવે છે ને ભાઈ જાય છે ગાડીએ જવો ભાઈ હા ને ભાઈ બધી ગાડીઓ પડી છે આપણે અહીંયા આપણી ગાડી અહીંયા પડી છે પાછળ બધી રાજકોટની ગાડીઓ પડી છે તો અહીંયા 2-3 અહીંયા પડી છે એક અહીંયા પડી છે 2-3 ગાડીઓ બધી બાજુ પડી છે 7-8 ગાડીઓ પડી છે અને સંજયભાઈ તો ગાડીમાં બેઠા છે અને હવે આપણે એના પાછળ ગાડીમાં બેસી રહી અને ફરી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ ભાઈ એક દર્શન અમને વરસાદ ચાલુ છે ભાઈ હાલો ભાઈ ગાડીમાં બેસી પાછા હવે